કડી વિધાનસભા બેઠક પર વર્ષ 2012નું પુનરાવર્તન થશે કે પરિવર્તનના મામલે વાત કરવી છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા સાથે, કેમ કે વર્ષ 2012માં આ જ વિધાનસભાની ચૂંટણી તે જીત્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિતુ કનોડિયાને તેમણે હરાવ્યા હતા અને ફરી એક વખત વર્ષ જે 2025ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં કોંગ્રેસે તેમને પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે। સૌથી પહેલો રમેશભાઈ, મારો પહેલો સવાલ એ છે કે વર્ષ 2012નું પુનરાવર્તન કે પરિવર્તન? હા, પુનરાવર્તન નહીં। જે પરિસ્થિતિમાં આપણે હતા, આપણે એ વખતે જીતેલા, એ વખતે સારા એવી પહેલાંમાંથી આપણે જીતેલા, એટલે આપણે પુનરાવર્તન જ થવાનું છે। કારણ કે એ વખતે પણ બહારના ઉમેદવાર હતા, આ વખતે પણ બહારના ઉમેદવાર છે। એ વખતે તો કરોડો રૂપિયા ભાઈએ ખર્ચેલા જે ઉમેદવારે કનોડિયા સાહેબે, આ વખતે એમની પાસે આટલા બધા એમની પાસે જે ખર્ચ કરેલો એમણે એ ખર્ચ આ કરી શકે એવી મને કંઈ લાગતું નથી કે એવો કોઈ ખર્ચ કરી શકે। આ ઉમેદવાર પાસે એટલા બધા પૈસા નથી, બરાબર, પણ એ વખતે ઉમેદવાર પાસે પૈસા હતા, પાર્ટી જોડે પૈસા ઓછા હતા। અત્યારે પાર્ટી જોડે પૈસા વધારે છે, ઉમેદવાર જોડે ઓછા છે, તો પાર્ટીને કદાચ પાર્ટી ઉમેદવારને પૈસા આપીને અહીંયા સમતોલન જાળવશે એવું મને લાગે છે। છતાં પણ આપણે એમને હરાવી દેવાના છીએ આપણે। એટલે પબ્લિકમાં જે અત્યારે જે જુવાર છે, પબ્લિક જે થાકી ગઈ છે, જે ભીષણ પરિસ્થિતિમાંથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, લોકોને આ તો મફત અનાજ ના આપતા હોય તો અત્યારે તો કુપોષણનું પ્રમાણ વધી ગયું હોત, લોકોને ખાવા અનાજ ના મળતું હોય। આમની પરિસ્થિતિ આજે એ છે કે નીચેના જે માણસ છે, જે ગરીબ છે, જેને કંઈ એને અહીંયા ચોખા ને ઘઉં ને આપી દે છે, થોડા પૈસા વાપરવાના આપી દે છે ખર્ચા પાણીના, એટલે બાકીના લોકોને કંઈ કામ કરવું છે નહીં અને મફતનું ખાઈને આરામ કરવો છે અને આના ગુણગાન ગાવા છે। વાસ્તવમાં દેશ અધોગતિ તરફ ચાલી ગયો છે। જે લોકોએ કમાવાના લાયક હોય એને કામ મળતું નહીં, જેને કમાવું છે એને નોકરી ધંધા મળતા છે નહીં, અને નોકરી ધંધા નહીં મળવાના કારણે કામ નહીં મળવાના કારણે બીજા બધા ખૂબ દૂષણો ઊભા થયા છે, જે આપણે સૌ જોઈએ છે છાપાઓમાં। એટલે પરિસ્થિતિ અત્યારે એવી ઊભી થઈ છે કે આ લોકો અનાજને એવું મફત આપીને પછી એને સુવાડી રાખે છે અને કંઈ કામગીરી કરવા દે નહીં, મફત ખાવા મળે છે, મજા કરો। આજે પરિસ્થિતિ સરકારની આ થઈ ગયું છે કે ભાઈ આપણે આપણું રાજ ચલાવો, કોઈને ભણાવવા ના દે, શિક્ષણ મોંઘું થઈ ગયું, બીજું બધે મોંઘવારી હદ વિનાની લિમિટ વધાઈ ગઈ છે। એટલે પરિસ્થિતિ દેશની બહુ ખરાબ હાલતમાં થતી જાય છે। એટલે હવે પરિસ્થિતિ એ થઈ કે જે જાગૃત માણસ છે, કે જે હોશિયાર છે, કે જે એનો ગણેલો વર્ગ છે, મારું ગળું બેસી ગયું છે, ભણેલો ગણેલો જે વર્ગ છે, એ ભણેલા ગણેલા વર્ગને તો ખબર પડે જ છે કે આપણે કઈ તરફ જઈએ છીએ। એટલે આ લોકો આ વખતે મજબૂતાઈથી મતદાન કરશે અને આવા લોકોને જાકારો આપશે એવું મને લાગે છે। રમેશભાઈ, કોંગ્રેસના નેતાઓ વારંવાર આજ કડીની ધરતી પર કહી રહ્યા છે કે અહીંયા ધાક ધમકીવાળું રાજકારણ છે, ગુંડાગીરી, લુખ્ખાગીરી છે, અને તમે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છો, સંગઠનમાં પણ કામ કરેલું છે, આ નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અહીંયા તો વર્ષોની અહીંયા કડીમાંની વાત નથી, આખા ગુજરાતમાં કે તમે બીજા સ્ટેટમાં જુઓ, બધે આ જ ચાલે છે, ગુંડાગીરી, દાદાગીરી, પૈસાની રેલમછેલ, એ રીતે આ લોકો ચૂંટણીઓમાં જીતતા હોય છે। લગભગ 90% લોકો આ રીતે જ જીતતા હોય છે। એ ટાર્ગેટ પકડે, તમે જુઓ, એ ટાર્ગેટ પકડે કે આટલી સીટો અમે લઈને આવીશું, આટલું આ કરીને અમે આવીશું, એટલે એટલી સીટો આવી જ જાય, નક્કી કરે। લોકો જેમ બૂમો પાડે છે, આપણે જોઈએ છે વારંવાર કે ભાઈ ઈવીએમમાં તકલીફો થાય છે। મારી વાત કરું કે હું અહીંયા જ્યારે ચૂંટણી લડ્યો 2017માં, તો હું એક બૂથ નંબર 1થી ચાલુ થયો, તો હું છેક 13 નંબરના બૂથ સુધી હું માઇનસ થયો નહોતો, ત્યાં સુધી સળંગ હું આગળ પ્લસ થઈને આવ્યો, અને 14 નંબરના એક જ બૂથ ઉપર જે કદી શક્ય જ નહીં
અમારી બૂથોની જે ગણતરી થાય ત્યારે 2000 આમ થાય કે 2000 પેલા લઈ જાય કે 2-4 હજાર આ વધે, 5000 આ વધે. એની જગ્યાએ મારી એ ચૂંટણીમાં 2017ની ચૂંટણીમાં હું એક જ રાઉન્ડમાંથી 14મા રાઉન્ડમાં એક જ રાઉન્ડમાં 17,000 મત માઇનસ થઈ ગયો. અને આ 17,000 મત જે માઇનસ થઈ ગયો હું એ પછી મને બાકીના જે બૂથ રહ્યા થોડા ઓછા બૂથ હતા પણ એમાં હું છતાં 17,000માંથી હું 10,000 મત સરપ્લસ થઈને હું નીકળ્યો. એનો મતલબ શું થયો કે એક બૂથમાં 17,000 માઇનસ કેવી રીતે થયો ને પાછી બાકીનામાં પાછું હું 10,000 પ્લસ કેવી રીતે થયો તમારું ચાલતું હોય. એટલે આ ઉકેલ માંગતો કોયડો છે હે ને. આ સળગતો પ્રશ્ન છે અને ઉકેલ માંગતો કોયડો છે આ. હવે આ ઉકેલ કોઈની પાસે છે કે નહીં એ મને તો ખબર નથી ક્યારે ઉકેલ આવશે આનો. એટલે આ પરિસ્થિતિ થાય છે. છતાં પણ આપણે અહીંયા 10,000 મતથી ઓછામાં ઓછા આપણે જીતવાના જ છીએ. આ નક્કી વાત છે. રમેશભાઈ, જે પ્રકારે સંગઠનની વાત કરો છો તમે, 10,000થી વધારે મત જીતવાની વાત કરો છો. ભાજપનું એક સંગઠન મજબૂત અવસ્થામાં છે અને તમારે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્યો છો, સંગઠનના અમુક પ્રશ્નો હોય તો કેવી રીતે ભાજપના સંગઠનને માત આપી આપ 10,000 કે તેનાથી વધારે મતથી જીતવાનો જે દાવો કરી રહ્યા છો? અહીંયા પરિસ્થિતિ શું હતી કે કોંગ્રેસમાં હમણાં થોડા ટાઈમથી થોડું એક પેલી એ ચાલતી હતી, લોકો થોડા નિષ્ક્રિય હતા. પરંતુ આ મારું નામ જ્યારથી બજારમાં આવ્યું છે કે ભાઈ રમેશભાઈ ચાવડા ઉમેદવાર છે એટલે જે પરિસ્થિતિ હતી એમાંથી કોંગ્રેસ હળબળીને બહાર ઊભી થઈ ગઈ છે. હવે એક કાર્યકર જાગૃત થઈ ગયો છે. એક કાર્યકર જે તલવાર બાજુમાં મૂકીને બેઠા હતા એ તલવાર ઉઠાવીને બજારમાં આવી ગયા છે. એટલે કહેવાનો મતલબ લડવા પેલી રીતે નહીં પણ એનું સુરતન હવે પેલામાં આવી ગયું છે કે હવે આપણે આને ગમે તે કરીને અમને હરાવી દેવા છે આ સીટ ઉપર. એટલે એ રીતે બધા લોકો ભેગા થઈને બધા બહાર આવી ગયા છે. મને લાગે છે કે આ બધા સંગઠિત થઈ ગયા છે બધા લોકો. એટલે આખા તાલુકા લોકોનું સંગઠન ને બધું થઈને અમે હવે મને લાગે છે કે અમે ચોક્કસ જ હરાવી દઈશું. અત્યારે અમારે અંગત કોઈ એકબીજાની સાથે કે એકબીજા સાથે સગા ભાઈના જેવા સંબંધો જે પહેલાં હતા એવા બધા સંબંધો ગોઠવાઈ ગયા છે. એટલે હવે મને લાગે છે કે કંઈ વાંધો નહીં આવે. અહીંયા અમારી સાથે મુસ્લિમ લોકોનું અહીંયા મોટું પેલું એ છે, અમારે પટેલોનું બહુ મોટું પીઠબળ છે, અમને ઠાકોર સમાજનું મોટું પીઠબળ છે. એટલે તમામ સમાજમાંથી રબારી કોમ, તમામ કોમો, ટૂંકમાં બધી કોમમાં જે લોકો પહેલાંમાં જે છે થોડા શાંત એ લોકો પાછા ફરી બેઠા થઈ ગયા છે અને એમને એમ કહેવું છે કે રમેશભાઈ ચાવડાને અમારે કોઈ પણ સંજોગોમાં જીતાડી દેવા છે. રમેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. જે પ્રકારે ચૂંટણી છે કયા મુદ્દે કોંગ્રેસ લોકોના સમક્ષ જશે? કેમ કે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા ચૂંટાઈ રહી છે. હવે તમે સમજો કે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા ચૂંટાઈ રહી છે. તમે અહીંયા કડીના રોડ રસ્તા જુઓ, તમે અમુક ચોક્કસ વિસ્તારોના રોડ રસ્તા જુઓ કે જ્યાં લોકશાહીને આજે 75 વર્ષ થયા છતાં પણ ત્યાં રસ્તા તો શું ખાડા જે નકરા છે મકાન ઘર આગળ બધાના એ ખાડા પૂરવાની પણ કોઈ જોગવાઈ લેતું નથી. આજે ગટર લાઈનને બધી એટલી ખાડે ગઈ છે વ્યવસ્થા કે એનો કોઈ સીમા નથી. કાયદો ને વ્યવસ્થા જેવું કશું છે નહીં. અધિકારીઓ ખુલ્લે આમ ટેબલ ઉપર પૈસા લાવો એમ કહે છે ને પૈસા ગણીને લે છે ટેબલ સામે. એને કોઈ રોકવાવાળું છે નહીં. એટલે આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાત તો શું ભારત ક્યાં જઈને અટકશે એ હવે અલ્લાહ જાણે, ભગવાન જાણે. એટલે હવે આવી પરિસ્થિતિમાં તો કંઈક ને કંઈક કરવું પડે એવા લોકોનું માનવું છે અને એના કારણે એ લોકો મને જંગી મતોથી જીતાડી દેશે એવું મને લાગે છે. જી જરૂરથી. આ હતા કડી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, જેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે કડીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં વિકાસ છે તે વિકાસ યોગ્ય લોકોનો થયો નથી. રોડ રસ્તાની વાત કરો કે પ્રાથમિક સુવિધાની વાત કરો તે મુદ્દે કેવળ અને કેવળ વાતો થઈ છે, વાસ્તવિક સ્થિતિ તેનાથી વિપરીત છે. અને ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારે સંગઠન મજબૂત માનવામાં આવે છે
અને કોંગ્રેસના સંગઠન હવે છે તેઓમાં રમેશ ચાવડાનું નામ જાહેર થતાં તેઓમાં ઉર્જાનો સંચય થશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા